જો સુઈ ગયા તો રહી જાય. અને સંતોની આંગળી પકડીને કોઈક વાર આપણે હુઈ જઈએ ને તો સંતો આપણને જગાડતા જાય, જાગ ભાગ જાગ જાગ. એટલે ભગવાનની આંગળી પકડવા કરતા સંતોની આંગળી પકડી લેવી. ભગવાન તો ભૂલ સ્વીકારશે જ નહીં જરીકે, પણ સંત આપણે જો સુઈ જશું ને તો એ આપણને જગાડતા જશે, બેટા જા જા જા. મહારાજ ભરતની સાથે અવધના લોકો ચાલવા લાગ્યા. યમુનાજીનો કિનારો આવ્યો. ત્યાં બધાને કહ્યું આપ અહીંયા નિવાસ કરો, પહેલા હું જોઈ આવું કે ચિત્રકૂટમાં ભગવાન છે કે નહીં. અને મહારાજ જાય છે. મહારાજ શ્રી ભરત, નિષાદ અને શત્રુઘ્ન ત્રણેય જાય. અહીંથી મહારાજ શ્રી ભરતજી દંડવત પ્રણામ કરતા કરતા જાય. દંડવત કરતા કરતા એ પહાડ ચડે છે. આખું શરીર લોહીથી ખરડાઈ ગયું. આ બાજુ ચિત્રકૂટના પહાડમાં ભગવાન બેઠા છે અને ભગવાનના ચરણ દબાવે. લક્ષ્મણજી કોઈ ભીલ આવીને કહે ભગવાનને કે ભગવાન ભગવાન. બોલે હા બોલ ભાઈ. બોલે શ્રી ભરત આવે છે અયોધ્યાથી. બોલે હા અયોધ્યાથી ભરત આવે છે. બોલે હા પણ સાથે શત્રુની સેના છે. આ શબ્દ જ્યાં બોલે લક્ષ્મણજી પોતાના ધનુષ બાણ હાથમાં લઈ અને ભગવાનને કે ભગવાન લોભીના દીકરા લોભી જો. અને ભરતને નિષ્કંટક રાજ કરવું લાગે છે મહારાજ, પણ આજ કા ભરત નહીં અને કા લખન નહીં મહારાજ. અને આમ કરીને હાથમાં ત્રિપંચા ખેંચી, જ્યાં ત્રિપંચા ખેંચે ને ત્યાં તો બ્રહ્માંડમાં કડાકા બોલવા લાગ્યા. અને આકાશવાણી તે ધન્ય હો લખન, તમારી શક્તિ પરંપાર છે, પણ આજ જો તમારા માથામાંથી ધનુષ બાણ નીકળશે ને તો અનર્થ થઈ જશે. મહારાજ ભરત ભગવાન સામે યુદ્ધ કરવા નહીં પણ ભગવાન પાસે બુદ્ધ થવા આવે છે. બુદ્ધ થવા માટે ભગવાનના શરણે આવે છે. આ શબ્દ જ્યાં મહારાજ આકાશવાણી લક્ષ્મણજી સાંભળ્યા ના એટલે લક્ષ્મણજી પોતાના ધનુષ બાણને નીચે મૂકી દીધા. દોડીને ભગવાનના શરણે ગયા. ભગવાન મને ક્ષમા કરી દો, ન બોલવાના શબ્દ હું ભરત માટે બોલ્યો, ભાઈ માટે બોલ્યો. ભગવાન રડતા રડતા લખનને ભરતની કથા કહે કે લખન તું બહુ સાચી વાત કરતો કે લોભીના દીકરા લોભી જ હોય, પણ બાપ સાંભળી લે. એની માં કઈ છે પણ એનો પિતા કોણ છે? મારો બાપ છે ને એનો બાપ, તારો પિતા છે ને એનો પિતા. આ તો એક અયોધ્યા છે. આવી 100 અયોધ્યા હોય ને તો મારો ભરત મારા માટે નો છાવર કરી દેનાર છે. મને ખબર જ હતી પાછા આવવાનો છે. મને ખ્યાલ જ આવશે જ. અને જો આવ્યો કર સ્વાગત. આપણા ગૃહનો ઈ દીવો છે જેની આગળ 108 1008 ગમે એટલા પગ લગાડીએ ને ટૂંકા પડી જાય. એ સંતોનો સંત છે, મંડલેશ્વરોનો મંડલેશ્વર છે, જગતગુરુનો જગતગુરુ છે સંત ભરત. હું તને શું કહું બા. ભગવાન ભરતની કથા કહે. લક્ષ્મણજી સાંભળે, ભગવાનના પગ દબાવે. શ્રી ભરતજી પાછળથી આવ્યા છે. આખું લોહીથી શરીર ખરડાયેલું છે. બાબાજી વર્ણન કરે. લક્ષ્મણજીનું ધ્યાન ગયું. શત્રુઘ્નને જોયા, નિષાદને જોયું. પછી નક્કી થયું કે આ ભરતજી મારો ભાઈ છે. બોલે મોટા ભાઈ. બોલે હા લખન ભાઈ આવ્યો છે, ભરત આવ્યો છે. એટલે શું કરે? હા પીછે આજ ભગવાન ઉભા થયા અને ભગવાન ત્યાં ઉભા થયા અને મારો મહારાજ ચોપાયો. ઉઠે રામ સુની પ્રેમ દીરા કહપટ કહું નિસંગ ઉઠે રામ સુની પ્રેમ દીરા કહપટ કહું નિસંગ કહપટ કહું નિસંગ આજ ભગવાન ઉભા થયા અને ભગવાનની 4 વસ્તુ પડી ગઈ. ઉઠે રામ સુની પ્રેમ દીરા કહપટ કહું નિસંગ. ભગવાન પોતાનું વસ્ત્ર પડી ગયું, નિસંગ પડી ગયું, ધનુષ પડી ગયું અને એના ભાઠામાં રહેલા તીર પડી ગયા. 4 વસ્તુ ભગવાનની પડી અને ભગવાન દોડ્યા. દોડીને ભગવાન શ્રી ભરતજીને ભેટી પડ્યા. 2 ભાઈઓનું રૂપ એક થયું. ચિત્રકૂટની અંદર રામ અને ભરતની મિલની થઈ. તમામ લોકો જય જયકાર કરે. બોલીએ રામચંદ્ર ભગવાન કી, શ્રી ભરતલાલ મહારાજ કી, શ્રી ચિત્રકૂટ ધામ કી. ઓ નમઃ પાર્વતી પતય. હર હર
મિલન થયું છે. બંને ભાઈઓ એકબીજા અરસપરસ સૌને મળે છે. લક્ષ્મણજી મોટા ભાઈને વંદન કરે, સીતાજીને મહારાજ ભરત વંદન કરે, શત્રુઘ્ન વંદન કરે. અરસપરસ સૌ એકબીજાને મળે. ભરતજીને ભગવાને હૃદય લગાડ્યા. ભગવાનને કે મોટા ભાઈ આપણી માતાઓ આવી છે, ગુરુજનો આવ્યા છે, અવધના લોકો પણ આવ્યા છે. ભગવાન કહે શત્રુ તું અહીંયા રહે, હું તમામ લોકોને નીચેથી લઈને આવું છું. સીતાજીને શત્રુને ઉપર રાખ્યા. રામ, લક્ષ્મણ, નિષાદ અને ભરત પોતે ચિત્રકૂટ પરથી નીચે ઉતરે છે. ભગવાન ગુરુ વશિષ્ઠ પાસે આવે. લોકો આને આનંદ થયો, ભગવાન મળ્યા છે. આજ ભગવાનને જોયા, લોકોની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. ગુરુજીને વંદન કર્યા. ત્યાર પછી સૌથી પહેલા માં કૈકેયીને વંદન કરી, કૌશલ્યાજીને, સુમિત્રાને, આદિ ભગવાન સૌને મળે. તમામ લોકોને જે મહારાજના મૃત્યુનો શોક હતો, શોક દૂર થયો. ભગવાન સૌને લઈ ચિત્રકૂટમાં આવે છે. સીતાજી પોતાની સાસુઓને વંદન કરે. સાસુની આંખમાં આંસુની ધારા વહે કે ધન્ય હો સીતા, ધન્ય હો. આજે તે પતિવ્રતા નારીને તે ધર્મને એવી સેવા કરી કે અમારેથી પણ તું ઉપરની સેવા તારા પતિની કરવા લાગી. ધન્ય હો દીકરી, ધન્ય. ભગવાન ત્યાં કુટિયા બધા માટે વ્યવસ્થાઓ કરી. કંદમૂળ ફળ આવ્યા, લોકો કંદમૂળ ફળ ખાય છે. મહારાજના મૃત્યુની ચર્ચા નીકળી હતી. એક દિવસ શોકમાં ગયો. બીજા દિવસે મહારાજ વશિષ્ઠ ચારે ભાઈઓને તર્પણ કરાવે. તર્પણનો વિધિ મંદાકિની ગંગા નદીના કિનારે પૂર્ણ થયો. ત્યાં ખબર પડી જનકપુરથી જનક મહારાજ આવે છે.